ગીર સોમનાથ જિલ્લાના આદરી વાવડી ગામે આદરી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભામાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય હિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના આદરી વાવડી ગામે સભાને ઉપસ્થિત જનમેદની સંબોધતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે એક જ પ્રશ્ન પૂછજો. વિધાનસભામાં સોમનાથ વિસ્તાર માટે કેટલો પ્રશ્ન પૂછ્યા. તેમણે કટાક્ષ કર્યો કે ધારાસભ્ય વિધાનસભા મૂંગી માફક બેસી રહે છે અને સત્ર દરમિયાન વિસ્તારના પ્રશ્નો અંગે એક શબ્દ પણ બોલતા નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ આરોપ લગાવ્યો કે વિસ્તારના રોડ રસ્તા અને સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં વિકાસ માટે ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખ સતત પ્રયત્નશીલ છે. તેઓ જનતાની ચિંતાને લઈ સરકારની સમક્ષ રજૂઆત કરે છે, જેના આધારે રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોની મંજૂરી આપે છે. 921 વોટથી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા. તમે એક વખત છેતરાયા છો, પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર કે આ વખતે નહીં છેતરાઓ. તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે, એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછો. તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર સિવાય દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની, મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ. રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી. અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે. વિશ્વકર્માના નિવેદનથી સભામાં રાજકીય તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપે વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખી કોંગ્રેસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને સ્થાનિક મતદારોએ કાર્યના આધારે નિર્ણય લેવાના સંદેશ આપવાના પ્રયત્ન કર્યા હતા. આ ચૂંટણી સભા માત્ર પ્રચાર પૂરતી નથી રહી, પરંતુ સોમનાથ વિસ્તારના ભાજપ કોંગ્રેસ વચ્ચેની રાજકીય લડતને વધુ તીવ્ર બનાવતી સાબિત થઈ છે. આગામી સમયમાં મતદારો કોના પક્ષે વળે છે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ રાજકીય પાટા પર આરોપ પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.